પોલીસ જ બુટલેગરને મોટો કરતી હોય છે અને મોટો થયા બાદ આ બુટલેગર પોલીસ ઉપર હુમલો કરતો હોય છે। આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। ત્યારે આવી જ ઘટના એક સામે આવી છે। દિયોદર પોલીસ દારૂ પકડવા માટે જાય છે, ત્યાં બુટલેગરો પથ્થરમારો કરે છે અને ત્યારબાદ એક પોલીસ કર્મચારીનો હાથ પણ ફ્રેક્ચર કરી દીધો છે। બાર સામે હવે ગુનો નોંધાયો છે। પોલીસે હવે આ બુટલેગરો સામે કાર્યવાહી કરી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે ઘણી વખત જોયું છે કે બુટલેગર નાનો હોય છે એને પોલીસ મોટો કરે છે અને જ્યારે મોટો બુટલેગર થાય છે ત્યારે પોલીસ ઉપર કાં તો હુમલો કરતો હોય છે, કાં તો ગાડી ચડાવી દેવાના પ્રયત્નો કરતા હોય છે। આવી ઘટનાઓ, આવા બનાવો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। ત્યારે આવો જ એક બુટલેગર દિયોદર પોલીસ ઉપર હુમલો કર્યો છે। દિયોદર પોલીસને એક બાતમી મળે છે કે મોજરૂ ગામે એક ગલ્લામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યું છે। એટલે દિયોદર પોલીસ ત્યાં જાય છે। દિયોદર પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે આ બુટલેગરને પકડે છે અને ત્યારબાદ પકડ્યા બાદ ત્યાંના રહીશો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને ત્યાર પછી લાકડીથી પણ એક પોલીસ કર્મચારીને માર મારવામાં આવે છે। ત્યારે પોલીસ કર્મચારીનું ફ્રેક્ચર થયું છે, હાથમાં લાકડી વાગવાથી આ ફ્રેક્ચર થયું છે અને ત્યારબાદ આ હુમલો થતા 12 લોકો સામે ફરિયાદ કરી છે। ફરજમાં રૂકાવટ તેમજ ફ્રેક્ચર થયું છે તે તમામ કલમો લગાવી છે અને હવે પોલીસ આ તમામ સામે કાર્યવાહી કરશે। ત્યારે આ પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું છે, ત્યારે આ નિવેદન જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા। પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા, એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્તનાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે। આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે। પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી। ઘણી વખત જોયું છે કે પોલીસ બુટલેગરને મોટો કરે છે, બુટલેગર મોટો થાય છે અને ત્યારબાદ પોલીસ ઉપર હુમલા કરતો હોય છે અને ક્યારેક ટક્કર મારવાના પણ પ્રયત્નો કરતા હોય છે। આવા અનેક વખત બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે આ દિયોદર પોલીસ પણ મોજરૂ ગામે પહોંચે છે। ત્યાં પહોંચ્યા બાદ ત્યાં પથ્થરમારો કરવામાં આવે છે, લાકડીથી પોલીસ કર્મચારીને માર મારવામાં આવે છે અને ત્યારબાદ હવે પોલીસે 12 સામે ગુનો નોંધ્યો છે અને આ તમામ સામે
ફ્રેક્ચર સહિતની જે ફરજમાં રૂકાવટની તમામ કલમો લગાવવામાં આવશે. તો આ હતી પોલીસ ઉપર થયેલ હુમલાની ઘટના. જો તમે પણ પોલીસ કર્મચારી છો અને તમારે પણ કોઈ બુટલેગરને ત્યાં રેડ પાડવા જવું છે તો તમે પણ સાવચેત રહીજો, નહીં તો બુટલેગરો હવે માથાભારે બન્યા છે. બુટલેગરો હવે તમે જ મોટા કર્યા છે અને તમને જ સામા પડી રહ્યા છે. ત્યારે આ હતી દિયોદરની ઘટના. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.